તો સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। ત્યારે એમડી ડ્રગ્સના સોદાગરો દ્વારા ડ્રગ્સની સપ્લાય માટે નવો કિમિયો અજમાવાયો છે। ત્યારે ડ્રગ્સની સપ્લાય માટે સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિંજનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે 35 જેટલી સિરિંજ કબજે કરી છે। સાથે ભાટીના વિસ્તારથી 3 ઇસમોને 1.25 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે। 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક જહાંગીર પટેલ, રેહાન રહેમાન ખાનની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન, પ્રવાહી ભરેલ પ્લાસ્ટિક, 11 બોટલ, સિરિંજ સહિત 2.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાટેના ઉમિયા મંદિરની પાછળ પંચિલનગરના 517 નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના 2-3 મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે। એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી લોક રાખતા હતા, ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી 3 ઇસમો મળી આવ્યા છે, જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન, આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા। એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે। આમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે। સ્ટરલાઇન વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇન વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે। સિરિંજ મળી આવી છે, જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરિંજ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા। અગાઉ જમીલ જંગલી છે એ 12 થી 13 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, જેમાં ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે। એવી જ રીતે તૌફિક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેઇન સ્નેચિંગ, એનડીપીએસ વગેરે 10 કેસોમાં પકડાઈ ચૂક્યો છે। 2 વાર એની પણ પાછા થઈ ચૂકેલી છે। બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે।